બાળકોના ટિફિન કે પછી સાંજના નાસ્તા માટે એકદમ નવો હેલ્ધી બ્રેડ વગરનો નાસ્તો બનાવીશું. તો રવામાં દહીં અને પાણી નાખીને બેટર બનાવી લઈએ અને બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. વઘારિયામાં તેલ, રાઈ, સફેદ તલ, હિંગ, મીઠા લીમડાના પાન, લીલી ડુંગળી, લસણની પેસ્ટ અને હળદર નાખી મિક્સ કરી બાફેલા બટાટાના માવામાં એડ કરી દઈએ. સાથે તેમાં કોથમીર, લીંબુનો રસ, મીઠું નાખી મિક્સ કરી સ્ટફિંગ રેડી કરી લઈએ. હવે આપણે જે બેટર રેડી કર્યું છે તે બેટરમાં અડધો કપ જેટલું પાણી નાખી બેટરને થોડું પતલું કરી લઈએ. સાથે તેમાં મીઠું, કોથમીર, ખાવાના સોડા અને સોડા સારી રીતે મિક્સ થાય તે માટે તેમાં તેલ અને પાણી એડ કરીને બેટરને મિક્સ કરી લઈએ. હવે વઘારિયામાં તેલ નાખી તેમાં થોડા સફેદ તલ એડ કરીશું અને 1 ચમચા જેટલું બેટર એડ કરીશું. વચ્ચે જે સ્ટફિંગ રેડી કર્યું હતું તેની ગોળ નાની ટીકી બનાવી વચ્ચે મૂકી દઈએ અને ફરી ઉપર બેટર નાખી ટીકીને કવર કરી દઈએ અને બંને સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવી લઈએ. તો બાળકોને પસંદ આવે એવો હેલ્ધી ગરમા ગરમ નવો નાસ્તો તૈયાર છે. એન્જોય.